Very good morning, all my friends. I hope you will be fine there. Okay, now let us move to the another chapter of SYBA, SEM 4 FCE. Now the poetry will come down to you. કઈ success is counted sweetest by Emily Dickinson. એમિલી ડિકિન્સન એક આઉટસ્ટેન્ડિંગ પોઈટ હતી. એમને બહુ સરસ મજાના કાવ્યો ડેથ ઉપર અને બીજી થીમ ઉપર લખેલા છે. પોઈટ્રી જે છે સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ, એમાં એને જણાવ્યું છે કે સફળતા બધાને સારી લાગતી હોય છે. આપણામાં એક કહેવત છે કે નિષ્ફળતા જાહેરમાં આવીને પોકારે છે અને સફળતા હંમેશા ખાનગીમાં આપણને મળવા આવે છે. ઓકે, now let us move to our poetry. This is our poet Emily Dickinson. બરાબર, બહુ રહસ્યમય પોઈટ હતી એવું માનવામાં આવે છે. થોડીક સનકી મગજની હતી એવું લોકો કહેતા હતા. મોસ્ટ ઓફ ધ ટાઈમ લેટર પાર્ટ ઓફ હિઝ લાઈફ સી વોર વ્હાઇટ ડ્રેસીસ. અને એવું કહેવાય છે કે એટલી બધી અલોન હતી, એટલી બધી રીક્લુઝ હતી કે પોતાની સાથે જે વ્યક્તિઓ વાતો કરવા આવતા એની સાથે એક રૂમમાં બેઠા બેઠા વાત કરતી, આમ ફેસ ટુ ફેસ વાત કરતી નહીં. એકલા રહેવું, એકાંતમાં રહેવું એને ખૂબ જ ગમતું હતું. ઇનફેક્ટ સી લવડ હર અલોનનેસ. દેટ્સ વાય આઈ થિંક સી ડીડ નોટ મેરી. તેમને લગ્ન કર્યા નહોતા. ઇનફેક્ટ એમના વિશેની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે ફ્રેન્ડ્સ કે એ જ્યારે જીવતા હતા ત્યારે એને બહુ ઓછા કાવ્યો રજૂ થયા છે. એના મોટાભાગના કાવ્યો આફ્ટર હર ડેથ, એ જ્યારે મૃત્યુ પામે છે 55 વર્ષની ઉંમરે, ત્યારબાદ એમના સિસ્ટરના અને કુટુંબીજનોના પ્રયાસથી બાકીની મોટાભાગની પોએમ્સ બહાર પડેલી છે. હંમેશા જે કન્ટેમ્પરરી રાઇટર છે એના કરતાં એની પરંપરાથી અલગ શૈલીમાં લખવાનું તે માને છે. એની ટૂંકમાં એની લખવાની પોતાની એક આગવી શૈલી છે અને એ મુજબ જ એને હંમેશા પોએમ્સ લખેલી છે. વોઝ બોર્ન ઓન 10th December 1830, આર્મહર્સ્ટ, મેસેચ્યુઝ ઇન યુનાઇટેડ સ્ટેટ, દેટ મીન્સ અમેરિકા. એમની બુક્સ જોઈએ, ધ કમ્પ્લીટ પોએમ્સ, બિકોઝ આઈ કુડ નોટ સ્ટોપ ફોર ડેથ. એવું કહેવાય છે કે ડેથ વિશે એમને ઘણું બધું સાહિત્ય લખેલું છે. એક પ્રોલિફિક હતા, એટલે કે એને ખૂબ ઘણું સાહિત્યનું સર્જન કરેલું છે. વોઝ અ પ્રોલિફિક અમેરિકન પોઈટ. સી લીવ્ડ એઝ અ રીક્લુઝ એન્ડ અ વેરી ફ્યુ ઓફ હર પોએમ્સ વેર પબ્લિશ ડ્યુરિંગ હર લાઈફ ટાઈમ, જેમ આપણે આગળ ચર્ચા કરી. It was after her death hundreds of poems authored by her were discovered by her family about death, immortality, and her highly personal and sensitive reaction to the world around her are the recurring themes in her poetry. ઇનફેક્ટ એવું કહેવાય છે મિત્રો એની લાઈફ વિશે કે એની લાઈફમાં જુદા જુદા સમયગાળા દરમિયાન ખૂબ નજીકની વ્યક્તિઓને ખૂબ નાની ઉંમરમાં ગુમાવી હતી, જેની અસર એની લાઈફ ઉપર ખૂબ પડેલી જોવા મળે છે. જેમ કે વન ઓફ હિઝ પ્રોફેસર, જ્યાં તેઓ ભણતા હતા, એમનું બહુ નાની ઉંમરે મૃત્યુ થઈ ગયું. તો એના મૃત્યુએ તેના જીવન ઉપર બહુ અસર કરી હતી. શી વોઝ ડાયડ ઓન 15th May 1886. Okay, in this poem the speaker says that people who are never able to succeed, જે લોકોને ક્યારેય સફળતા નથી મળતી અને મળે છે તેના માટે સફળતાનું ખૂબ ઊંચું મૂલ્યાંકન હોય છે. પ્લેસ ધ હાયેસ્ટ વેલ્યુ ઓન સક્સેસ. ધેટ મીન્સ અહીંયા પોઈટ એવું કહેવા માગે છે કે સફળતા જ્યાં સુધી તમને નથી મળતી ત્યાં સુધી તમને સ્વીટ લાગે છે. એકવાર મળી ગયા પછી શું થાય છે એ વિશે પોએમમાં કાંઈ કહ્યું નથી. Only someone who desperately requires something truly appreciates what he or she lacks. જેને આપણે ખૂબ જ શિદ્દતથી, ખૂબ જ આતુરતાથી ચાહતા હોય કે મેળવવા માગતા હોઈએ તો જ સફળતા આપણને મળતી હોય છે. The speaker goes on to illustrate her point through a striking analogy in the last two stanzas. એટલે કે કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં
વોટ છેલ્લી બે પંક્તિઓમાં The soldiers in a victorious army will never be able to express the meaning of a victory as clearly as someone from the defeated army who can hear from a distance the music of the victors as he dies dying on the battlefield. કોણ નહીં સમજી શકે? જે હારેલી વ્યક્તિ છે એ જીતનું મહત્ત્વ સમજી શકશે. જે સફળ વ્યક્તિ છે એ સફળતાનું મહત્ત્વ નથી સમજી શકતી, પણ જે નિષ્ફળ વ્યક્તિ છે એ સફળતાનું મહત્ત્વ સમજી શકે છે. તમે વિચારો, કોઈ ક્રિકેટ મેચ વર્લ્ડ કપની ફાઇનલમાં આવ્યું, તમને ખબર છે લાસ્ટ વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે શું થયું હતું? પહેલી વાર ટ્રાય પડી, બીજી વાર ટ્રાય પડી, પછી સુપર ઓવર રમાણી. સુપર ઓવરમાં તે શું થયું કે એમાંય ટ્રાય પડી, પણ શેના આધારે ઇંગ્લેન્ડને વિક્ટરી જાહેર કરી? તો કે એણે છેલ્લી ઓવરમાં કોણે વધારે બાઉન્ડ્રી મારી હતી, એકમાત્ર માપદંડને આધારે ઇંગ્લેન્ડને વિનર જાહેર કરવામાં આવી. અને તમે જો ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની જે હાલત હતી, એમાંથી કેટલાક ખેલાડીઓ તો એવું કીધું કે ક્રિકેટ ક્યારેય રમાય જ નહીં. એટલે જે નિષ્ફળ જાય છે, જે જીતી નથી શકતા, તે હંમેશા જીતનું કે સફળતાનું મૂલ્ય જાણે છે. જેને સફળતા મળી ગઈ છે બહુ ઝડપથી, સરળતાથી, એ એનું મૂલ્ય સમજતા નથી. નાવ લેટ અસ મૂવ ટુ અવર મેઇન પોએમ વિચ ઇઝ રિટન બાય એમિલી ડિકિન્સન. બહુ ખરેખર જાણવા જેવું પાત્ર છે. વિકીપીડિયા ઉપર એની ઘણી બધી ઇન્ફોર્મેશન છે, સમજવાની કોશિશ કરજો. પોએમ જોઈએ પહેલાં મિત્રો, આમાં કેટલાક અઘરા શબ્દ છે, એ આપણે એનું એક વખત અર્થ જાણી લઈએ, પછી આગળ વધીએ. જેમ કે કાઉન્ટેડ, દેટ મીન્સ કન્સિડર્ડ, માની લેવું. ડીમ્ડ, NEER, નીર એક જગ્યાએ લખ્યું છે, એ નેવર પહેલાં એવી રીતે લખાતું હતું. કોમ્પ્રિહેન્ડ, દેટ મીન અન્ડરસ્ટેન્ડ. નેક્ટર, અ સ્વીટ નેચરલ સબસ્ટેન્સ દેટ વન કેન ડ્રિંક. જે મધમાખી પુષ્પોમાંથી રસ ચૂસે છે, ભમરાઓ ચૂસે છે, અન્ય નાના નાના જીવજંતુ પુષ્પોમાંથી જે રસ ચૂસવાની જે ક્રિયા છે એને નેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સોરેસ્ટ, દેટ મીન એક્સ્ટ્રીમલી. ફોરબિડન એટલે મનાઈ કરવી, ડિનાઇડ. સ્ટ્રેન્સ, મ્યુઝિકલ નોટ્સ ઓર ટ્યુન હિયર. જોકે અત્યારે સ્ટ્રેન શબ્દ બહુ પ્રખ્યાત છે. એગોનિઝ, દેટ મીન ડીપલી ટ્રબલ, ખૂબ જ ઊંડી મુશ્કેલીમાં ફસાયેલું, જેમ અત્યારે આપણે ફસાયેલા છીએ તેમ. ઓકે, નેવરધેલેસ ડોન્ટ બી વરી. એક દિવસ ક્યારેક ને ક્યારેક આપણને આ સમસ્યામાંથી બહાર આવવાનો રસ્તો પણ મળી રહેશે. ઓકે, નાવ ફાઇનલી લેટ્સ મૂવ ટુ એન આઉટસ્ટેન્ડિંગ સ્ટોરી બાય એમિલી ડિકિન્સન. Success is counted sweetest by those who never succeed. કોને સક્સેસ મીઠી લાગે છે? કોણ સફળતાને મીઠું ગણે છે, કાઉન્ટ કરે છે? બાય ધોઝ, એને કે જેને ક્યારેય સફળતા મળી નથી. જેમ તમને મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું એ, કે એક્ઝેક્ટ જીતની બાજીમાં આવીને જે લોકો હારી જાય છે, અથવા તો સફળ થવાની અણી ઉપર આવીને જે લોકો નિષ્ફળ થઈ જાય છે, એને સમજાય છે ને. લાઈક મહાભારતમાં કર્ણ અને અર્જુન. કર્ણને દર વખતે એવું થાય છે કે અર્જુન કરતાં પોતે એક સક્ષમ હોવા છતાંય એને સફળતા મળી નથી, કારણ કે એને સફળતાનું મૂલ્ય હતું, કારણ કે એની મળતી નહોતી. દેટ્સ વાય અવર પોઇટ રાઇટ્સ હિયર વોટ સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ. કોને સૌથી મીઠી લાગે છે? બાય ધોઝ હુ નેવર સક્સીડ, કે જેઓ ક્યારેય સફળ થયા નથી. લુક લાઈક ધેટ. જેઓને ક્યારેય સફળતા પ્રાપ્ત થઈ નથી એને જ લાગે છે. જેમ કેમ તરસાને તે પાણીનું મહત્ત્વ હોય એમ. ઇટ્સ લાઈક ધેટ. આમ પણ તમે જો આપણો નેચર છે, જેને જે મળતું નથી એની ઝંખના આખી જિંદગીભર રહી જાય છે. પછી એ કોઈ જરૂરિયાત હોય, પ્રેમ હોય, સ્નેહ હોય, એક્સેટ્રા એક્સેટ્રા, જે કાંઈ બી હોય તે. ઓકે, ટુ કોમ્પ્રિહેન્ડ એન નેક્ટર રિક્વાયર્સ સોરેસ્ટ નીડ. નેક્ટર દેટ મીન્સ સમજીએ છીએ આપણે શું, હમણાં જ તમને કીધું મેં, જેમ જુદા જુદા જીવજંતુઓ પુષ્પોમાંથી રસ ચૂસે છે, જે મધમાખીઓ કે ભમરા કે અન્ય નાના નાના જીવજંતુઓ સમજે છે, શું કરે છે? રિક્વાયર સોરેસ્ટ નીડ. કોઈ તમારી આસપાસ ફરતું રહે, કોઈ તમારી આસપાસ વીંટળાયેલું રહે, એના માટે તમારે જિંદગીમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય છે.
આપણામાં એક સરસ વાક્ય છે ફ્રેન્ડ્સ કે આપણને સફળતા દેખાય છે પણ એની પાછળનો સંઘર્ષ દેખાતો નથી. બધાને એવું લાગે છે કે આ સ્ટેજ ઉપર રહેલી વ્યક્તિઓ કેટલી સફળ છે, પણ એ સફળતા માટે એણે કેટલી મોટી કિંમત ચૂકવી હોય છે એના વિશે આપણે બહુ માહિતગાર કે બહુ જાગૃત હોતા નથી. કેટલો ભોગ આપીને, કેટલું મહેનત કરીને, કેટલો સંઘર્ષ કરીને એ લોકો આગળ આવ્યા હોય છે. એક 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 પળ એમ ભેગી કરી અને એની જિંદગીને એક એના તરફ લઈ ગયા હોય છે, સક્સેસ તરફ. અને એમાં વચ્ચે કેટલું બધું ગુમાવેલું હોય છે. આપણે કૃષ્ણની સફળતાની બહુ વાતો કરીએ છીએ, પણ કૃષ્ણએ જિંદગીમાં જેટલું ગુમાવ્યું હતું એટલું ભાગ્યે જ કોઈએ ગુમાવ્યું હશે. બટ વોટ વી સી, એટલે એને જો સુંદર રીતે કીધું છે કે સમજો કે જેમ જીવજંતુઓને થોડુંક એવું રસ ભેગો કરવા માટે પણ ફૂલે ફૂલે ફરવું પડે છે, દરેક જગ્યાએ હાર્ડશીપ ભોગવવી પડે છે, એમ સફળતા પણ બહુ હાર્ડશીપ માગે છે. ખૂબ સમસ્યાઓમાંથી તમે બહાર આવો ત્યારે સફળતા પ્રાપ્ત થાય છે. તમે વિચારો, ફોર એક્ઝામ્પલ ન્યૂટને ગ્રેવિટીનો રૂલ શોધ્યો તો 30 વર્ષ સુધી એને પોતાની લેબોરેટરીમાં એના માટે પ્રયત્ન કર્યા હતા. દેટ્સ વાય વી નીડ દેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ. આપણે ભોગ આપવો પડે છે, વર્ષોના વર્ષો એની પાછળ વિતાવવા પડે છે, ત્યારે જઈ અને આપણે કંઈક આવું આઉટસ્ટેન્ડિંગ વર્ક કરી શકીએ છીએ. સો ઇન ફર્સ્ટ 4 લાઇન what we see, success is counted sweetest by those who never succeed. એના માટે સફળતાનું મૂલ્ય છે કે જેઓ ક્યારેય જિંદગીમાં સફળ થયા નથી. માણસ પોતાની જિંદગીમાં અનેક સંઘર્ષો બાદ આગળ આવતો હોય છે. આપણને પર્વતની ટોચ તો પણ દેખાય છે, પણ એનું જે ટ્રેકિંગ કરી એના જે પથ્થરના છાલા પગમાં પડી ગયા હોય એ આપણને ક્યારેય દેખાતા નથી. અને આપણે એવું માની બેસીએ છીએ. શું માની બેસીએ છીએ? કે આ વ્યક્તિ તો એવરેસ્ટ સર કરી ગયો, પણ એ સર કરતી વખતે કેટલી વખત એનું ઓક્સિજન ખૂટી ગયું હશે, એ મરણ પથારીએ પડ્યો હશે, મૃત્યુ એને નજીક આવી ગયું હશે, એ આપણે ક્યારેય જોતા નથી. સમજવી પડે છે સફળતાને, એના માટે બહુ બધો સંઘર્ષ કરવો પડે છે. Not one of all the purple host who took the flag today can tell the definition so clear of victory. દરેક લોકો કે જે આજે સફળતાનો ધ્વજ લઈને આટા મારે છે એ પણ સફળતાની કોઈ નિશ્ચિત ડેફિનેશન કે વ્યાખ્યાઓ કરી શકે એમ નથી સ્પષ્ટ. કારણ કે સફળતાનો માપદંડ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. મારા માટે અલગ, તમારા માટે અલગ, જીવનના દરેક તબક્કે અલગ, એક્સેટ્રા એક્સેટ્રા. હા, એક વાત છે કે જિંદગીમાં દરેક લોકો સફળ થવા ઈચ્છે છે, પણ એની માટે જે કાંઈ બલિદાન આપવું પડતું હોય એ આપવા માટે દરેક તૈયાર હોતા નથી. દેટ્સ વાય અહીંયા પોઈટે જો કીધું છે કે જે લોકો સફળતાનો ધ્વજ લઈને ફરે છે, નોટ વન ઓફ ઓલ ધ પર્પલ હોસ્ટ who took the flag today, સફળતાનો ધ્વજ લઈને ફરવાવાળા પણ આપણને સફળતાની કોઈ નિશ્ચિત વ્યાખ્યા ક્લિયર વ્યાખ્યા આપી શકે એમ નથી કે વિજય છે શું, વોટ ઇઝ વિક્ટરી, જીતવું એ શું છે, અને જીતવું જરૂરી છે કે જીવવું જરૂરી છે એ આપણે શીખતા નથી. આપણે તો દરેક જગ્યાને એવું માની લઈએ છીએ કે લાઈફ ઇઝ અ રેસ એન્ડ વી હેવ ટુ ગો ઓન એન્ડ ઓન એન્ડ ઓન, નોટ ઓન અવર પાથવે બટ વિથ ઇન ધ કમ્પેરિઝન વિથ ધ અધર પીપલ, વોટ વી શુડ ડુ. અને એટલા માટે જ એને કીધું છે જો કે વિજયનું મૂલ્ય જે વિજયી બને છે એના કરતાં પણ વધુ કોને સમજાય છે? જે હારે છે એને. કે આપણા અને વિજય વચ્ચે, આપણીને વિક્ટરી વચ્ચે આટલું અંતર રહી ગયું. આટલું કેવું છું. Nevertheless, we thought that, we think that. That's why poet has written this outstanding line. કારણ કે તમે જો ઘણી વખત જે સફળતા માટે આપણે વર્ષોથી જજુમતા હોય એ સફળતા મળી જાય પછી આપણને એનું મૂલ્ય સાવ ઓછું લાગવા માંડે છે.
That's why he write, can tell the definition so clear of victory. Not one of all the. સમજો, જે સફળતાનો ધ્વજ લઈને ફરકે છે એમાંના કોઈ પણ આનો તમને પર્ટિક્યુલર મિનિંગ સમજાવી શકે એમ નથી. As he defeated dying on whose forbidden ear the distant strain of triumph burst, agonized and clear. As he defeated, કોણ? તો કે જ્યારે યુદ્ધ થઈ ગયું હોય, યુદ્ધ પૂરું થઈ ગયું હોય, કોઈ એક રાષ્ટ્ર, કોઈ એક આર્મી જીતી હોય, એ આનંદનો ઉત્સવ મનાવતી હોય, ત્યારે દૂર રણના મેદાનમાં મૃત્યુની પથારીએ પડેલો કોઈ સૈનિક છે, કોઈ સોલ્જર છે, એ સમજી શકે છે વોટ ઇઝ વિક્ટરી. અમે વિજેતા થયા હોત તો અમે પણ આવી રીતે ઉત્સવ ઉજવી રહ્યા હોત, નવું જીવન અપનાવી રહ્યા હોત, નવો પ્રદેશ અમને મળી ગયો હોત. That's why as he defeated, કોના દ્વારા? બીજી આર્મી દ્વારા. છે ને આ સમયનું છે ને સાહિત્ય છે એ આ સમયનું કે જ્યારે કન્ટેમ્પરરી કોન્વેક્શનલ રાઇટર પોતાની પોએટ્રી લખતા હતા, છતાંય અને આ બધી જ પરંપરાઓથી અલગ પોતાની એક આગવી લેખન શૈલી વિકસાવી અને પછી આવી રીતે કવિતાઓ લખેલી છે. અને એ તે બહુ ઓછા શબ્દોમાં વધુ જ્ઞાન આપતી અથવા તો વધુ અર્થો ધરાવતી પોએમ્સ એમણે લખેલી છે. ઓન હુઝ ફોરબિડન ઇયર ધ ડિસ્ટન્ટ સ્ટ્રેન ઓફ ટ્રિમ્થ બર્સ્ટ, એગોનિસ્ટ એન્ડ ક્લિયર. જે જીતની સફળતામાં તમે આખી જિંદગી લડતા રહ્યા હો, તમારી એ જીત કોઈ બીજું આર્મી મેળવી જાય અને એને સફળતાનો જે લય છે, મ્યુઝિકલ ટોન છે, એ તમને સંભળાતો હોય તો તમારું આખું શરીર જાણે સળગી રહ્યું હોય, ત્યારે તમને ક્લિયરલી સમજાય છે વોટ ઇઝ સક્સેસ, વોટ ઇઝ victory. At that point of time you can understand the meaning of victory. આપણામાં કહેવાય છે જો મિત્રો, વોટ જો જીતા વહી સિકંદર. There is always one place for first number ranker and the first is always first. That's why in the Olympic you lost by just a second and you have to maintain with silver medal instead of golden. है ना कि नहीं? दुनिया उसी को पूजती है कि जो सक्सेसफुल होता है. उगता सूर्य ने ज बधाई पूजे छे. As we said, our elders said, as we see around our world, as he defeated dying. તમે જો જેના માટે એને સંઘર્ષ કર્યો, અસ્તિત્વ હોડમાં મૂક્યું, પોતાનો જીવ અંતે ગુમાવવો પડશે, દિવસોના દિવસો સુધી ફાઇટ કરી છતાંય હારી ગયા, ત્યારે સામેવાળી આર્મીની જીતનું જે લયબદ્ધ સ્ટ્રેન સંગીત છે એ તમારા શરીરને ખૂબ વેદના, ઊંડું મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. એન્ડ ધેટ ઇઝ ક્લિયર. અને આ જ બાબત એટલી ક્લિયર છે, નથિંગ એલ્સ. તમે જો કેટલી સુંદર રીતે એને પોએમમાં વિક્ટરી વિશે આપણને, સક્સેસ વિશે આપણને કીધું છે. દેટ્સ વાય વી નીડ સક્સેસ. એને જો એવું કીધું છે, નેસેસિટી પણ સક્સેસ માટે કારણભૂત પરિબળ હોય છે. ઓનલી સમવન હુ ડેસ્પરેટલી રિક્વાયર્ડ સમથિંગ ટ્રુલી. જ્યારે આપણને કશાનું વળગણ લાગે છે, કશાની ધૂન લાગે છે, then we are get prepared for that particular point of time. And at that point of time we understand what is important, why it is so important to get succeed in life. છે ને? જો છેલ્લે એને એની પોએમની જે છેલ્લી 4 લાઈન છે ને એમાં એને સમજાવી દીધું છે કે કોના માટે જીતનું મહત્ત્વ હોય છે, કોના માટે
સફળતાનું મહત્ત્વ વધારે હોય છે. એન્ડ વાય વી સેડ સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ છે ને. સફળતા હંમેશા જાહેરમાં આવીને ગળે મળે છે, જ્યારે નિષ્ફળતા તમને પ્રાઇવેટમાં હબોડી નાખતી હોય છે. કારણ કે સફળતાના સાથી સૌ હોય છે, નિષ્ફળતાનો કોઈ હોતો નથી. રિમેમ્બર ઇટ એન્ડ રિમેમ્બર વોટ અવર ઓન વે ઇઝ અવર વે. અને એના ઉપર આપણે બધાએ એકલા જ પ્રવાસ ટૂર કરવાની છે. દેટ્સ વાય. બહુ ઇઝી મિનિંગ છે, જે આપણને નથી મળતું, જે મેળવવા માટે આપણે શિદ્દતથી લાગી પડીએ છીએ અને છતાંય નથી મળતું, ત્યારે જ આપણને એ બાબતનું મૂલ્ય સમજાય છે. પછી એ સફળતા હોય, વિક્ટરી હોય કે કોઈ વ્યક્તિ આપણા લાઈફ માટે હોય. ઘણી વખત કોઈ વ્યક્તિની ગેરહાજરી આપણને છોડીને જવું, એના પ્રત્યેનો આપણો પ્રેમ વધારી આપતી હોય. એ હોય ત્યારે આપણે એની યારે આખો દી ઝઘડ કરતા હોય કે બીજું કંઈ કરતા હોય, પણ એ ન હોય ત્યારે એનું સાચું મૂલ્ય આપણને સમજાતું હોય છે. લાઈફમાં આવું ન થાય એ માટે જિંદગી જીવતા રહ્યો. કોઈના પ્રત્યે નફરત ન રાખવી. બને તો કોઈ સાથે ઝઘડો થયો એને જલ્દીથી ભૂલી જાઓ. કારણ કે ઝઘડા કે નફરત સ્વરૂપે જ્યારે કોઈ વ્યક્તિ આપણી અંદર સચવાય છે, તો એ આપણને પણ શક નથી લેવા દેતી અને આપણે બીજાને પણ દુઃખી કરતા રહીએ છીએ. પછી મરણ પથારીએ પડ્યા એવું વિચારવું કે આની યારે મેં આવું ન કર્યું હોત તો સારું, આવું જીવા હોત તો સારું. એમ કરતાં જીવતા જે જીવન આપણે જીવવાનું છે એ બેસ્ટ રીતે જીવી લઈએ તો કદાચ સફળતાનું અર્થ પણ આપણા માટે બદલાઈ જશે. છે ને, એને કીધું જ છે ને કે સફળતાનું મૂલ્ય, સફળતાનો અર્થ, સફળતાનો માપદંડ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. અને સાથે સાથે એ પણ યાદ રાખો, દરેક વખતે માત્ર સફળ થવું એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ નહીં. એ આપણું ડેસ્ટિની નથી. તમે જો, ડેસ્ટિનેશન નથી. યાદ રાખો કે એ જ કરો. સફળતા મેળવવા માટે ન જીવવું, પણ જીવો જ એવી રીતે કે તમને સફળતા મળે. દેટ્સ ઇટ. છે ને, જેમ કે અત્યારે છે પરિસ્થિતિ, તો ઘણા આખો દી ઘરમાં પડ્યા જ રહેશે, કાંઈ કરશે નહીં, હવે શું થશે ને એમ કરીને વિચારતા રહેશે. અને ઘણા સતત નવી પ્રવૃત્તિઓ શીખતા રહેશે, જેમાં અત્યાર સુધી ટ્રાય નહોતી કરી ક્ષેત્રમાં પણ આગળ વધવાની કોશિશ કરતા રહેશે, તો એને સારા રિઝલ્ટ્સ મળતા રહેશે. સો ગેટ પ્રિપેર્ડ ફોર યોર સેલ્ફ. આટલી સુંદર કવિતા વાંચજો, સમજવાની કોશિશ કરજો. તમને મેં કીધું એમ નેટ ઉપર આ સનકી મિજાજની કવિયત્રી વિશે ઘણું બધું લખેલું છે, જેને એકાંત ખૂબ જ પસંદ હતું. તમે જો, ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન એકાંત અને એકલતા. છે ને, બે માટેનું ઇંગ્લિશ પણ અલગ અલગ છે. લોનલી એન્ડ અલોન. સમજાય છે? સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ પર્ટિક્યુલર ટુ મિનિંગ્સ એન્ડ બી રેડી. આપણું એકાંત આપણો સાથ આપણને આપે છે ને, આપણને ગમવું જોઈએ. હા, બહુ એકલા રહેવું નથી સારું, કારણ કે આપણને કોઈના સાથની જરૂર પડે છે, પણ ક્યારેક એ ભીડમાં પણ આપણે આપણું અસ્તિત્વ શોધી લેવું જોઈએ. ઓકે, ટૂંકમાં જે આપણને નથી મળતું એનું મૂલ્ય આપણા માટે હંમેશા ઊંચું રહે છે, અને તે મેળવવા માટે આપણે હંમેશા ઝંખનાઓ કરતા રહે છે. બરાબર? જ્યારે કોઈ પણ બાબત આપણને ડેસ્પરેટલી જોતી હોય ત્યારે. ઇટ્સ લાઈક દેટ. અસાઇનમેન્ટ 10 તારીખે આપવાનું છે, ધેન ડેસ્પરેટલી નીડ ઓફ રાઇટિંગ એન્ડ યુ રાઇટ એન્ડ રાઇટ એન્ડ રાઇટ. છે ને, there is an exam after 1 week and you desperately try to read and read and read. સફળતાનું પણ કાંઈક એવું જ છે. પણ એના માટે જેમ મધમાખી જુદા જુદા રસમાંથી મધ ભેગું કરીને, હિંમત કરીને, મહેનત કરી, એમ આપણે પણ ભેગું કરવું પડે છે. અને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. એ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે જઈ અને આપણે સફળતા મેળવી શકીએ છીએ. સફળતા માટે સંઘર્ષ કરતા રહેવું પડે છે, તો આપણે આગળ આવી શકીએ છીએ. બરાબર? એમિલી ડિક્સન વોઝ ડાયડ ઓન 15th May 1886. યાદ રાખજો. એમની બુક્સ ઘણી બધી છે અને સુંદર રીતે લખાયેલી છે. પોએમ્સ જ એમને વધારે લખેલી છે. અઢળક માત્રામાં એમને સાહિત્ય સર્જન કરેલું છે.
જે જરૂરથી વાંચજો. તમને ડેથ વિશે, આત્મા વિશે ઘણું જાણવા એમાંથી મળશે. ઓકે.